everyone, this is Deborah and welcome back to my YouTube channel. તો આજે તારીખ થઈ છે 4 જુલાઈ અને અમે રેડી થઈ ગયા છે બિકોઝ ભાઈની ફેક્ટરી પર અમે કુંભળ મૂકવા જઈએ છીએ. સો યા બ્રિજેશ પર તૈયાર છે, એ ગેમ રમે છે ઓલવેઝ. તો હજુ મમ્મી લોકો નીકળ્યા નથી. બાય ધ વે અમને લોકોને કીધું કે તમે તૈયાર થઈ જજો. અમે તૈયાર થઈ ગયા, ગાડીમાં બેસી ગયા, પણ મમ્મી લોકો નીકળ્યા નથી હજુ. સો ત્યાં જઈને અમે મળું તમને. ઓકે ઓકે, તો અમે લોકો પહોંચી ગયા છે જગા પર. આ બધી જગા થોડું કામ બધું ચાલે છે. ફૂલ ફેમિલી ઓન ધ વે. જા હા મૂકી દે. ચાલ મૂકી દે. હા લે આ છોટા ફોન મૂકીને પગે લાગી દે. 1:30 વાગે એનો ટાઈમ છે તો કહીએ. જે કરો જે સીતારામ. ઓકે, તો કંકુડો મુકાઈ ગયો છે અને આ બધા લાઈટ નથી. બ્રિજેશ લાઈટ આવે છે. અહીંયા લિફ્ટ બનશે અને આ ઉપરનો ફ્લોર છે. કંઈક આવો દેખાય છે હમણાં. કંઈ અવાજ નહીં આવતો બિકોઝ કારખાના ચાલે છે ને એટલામાં મશીનોનો અવાજ આવે. થર્ડ ફ્લોર પર જઈએ છીએ અમે લોકો. બહારનો વ્યૂ આ છે થર્ડ ફ્લોર. કાકી ધીરે ધીરે આવે છે. હજુ ઉપર જવાનું. ચલો હજુ ઉપર જઈએ આપણે. હવે તો ડાયરેક્ટ ટેરેસ છે ને. ના ચાલે. આવી ગયા. અહીંયા લિફ્ટનું કામ ચાલુ છે. હવે આની ઉપર ટેરેસ છે. હવે વેરી ગુડ બ્રો, પ્રાઉડ ઓફ યુ. હા માં જસ્ટ હમણાં આવ્યા. ચાલ થાકી ગયા માં, થાકી ગયા. આ બધા ટેરેસ પર જાય છે. હવે ટેરેસ પર જવું. ઓ માય ગોડ, પછી બધા લાઈનમાં ઉભેલા છે. ખુલી ગયું. ચલો હવે જઈએ. ખુલ જા સિમસી. ચલો, ભાઈની ફેક્ટરી પરથી કંઈક આવો વ્યૂ દેખાશે. અમેઝિંગ બ્રો, પ્રાઉડ ઓફ યુ. ડુલી કા બેઠો? કા આવ્યો ડેડી? ઓકે, તો અમે લોકો હવે ભાઈની જે ઓલ્ડ ફેક્ટરી છે ત્યાં આવ્યા છે. અને દુલુ જો ભાઈની સીટ પર બેસી ગયો છે. ડુલી 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 ડુલી. ઢીલું કોણ છે?
રાત થઈ ગઈ છે એન્ડ યસ ફેક્ટરી પરથી આવ્યા ને તો અમને લોકોને 3 સાડા 3 થઈ ગયેલા, મતલબ બધા જ ભૂખ્યા હતા. તો ખાઈને થોડી વાર આરામ કરીને સૂઈ ગયેલા એટલે 6 વાગી ગયા. એટલે મેં વ્લોગ જ નથી લીધો. સો હવે એવું ડિસાઈડ કર્યું છે કે અમે લોકો જલેબી હનુમાન જઈએ છીએ. અને યસ આઈ થિંક સૌરભ આવ્યો છે. તો નાહી ધોઈને પછી અમે લોકો જઈએ. ધૂલું તો ગામ ગયો હવે એના. તો યસ ઓકે. બાકી આજનો દિવસ સરસ ગયો બિકોઝ ભાઈની ફેક્ટરી, મતલબ જે ભાઈએ નવી ફેક્ટરી લીધી એનું અમે આજે કુંભકોણમ કરી દીધું. એટલે બધું હવે કામ શિફ્ટિંગ કરવું હોય તો એ કરી શકશે. જોઈ શકો છો તમે, સૂડો આવી ગયો છે નાહી ધોઈને. એ રજો. તો મળું, હું નીકળું ત્યારે. ઓકે બાય. કેરી ચાલુ છે. તો વાગ્યા છે 1:15 અને અમે લોકો નીકળી ગયા છે જલેબી હનુમાન જવા માટે. આગળ ભાઈની ગાડી ચાલે છે અને અમે 4 આ ગાડીમાં છે. સો ચાલો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે જલેબી હનુમાન. કેટલા વાગ્યા? 2:15 થયા. હવે દર્શન કરીએ. ભીડ તો નહીં લાગતી. જલેબી ખાય છે. ફૂલ લોકો બી આવ્યા છે. બલાવ તત્વો લોકોને યસ તો કામ ગયા. બાબુ 15 કિલો શાહી ભજીયા વાળો છે. મિનિયો છે. આ પેલા આવી ગયા. સોનું કરતા ના યાર, ખબર નહીં કઈ ના કઈ તો કરે જ છે. પણ એવું લાગે ને કે માઇન્સ એટલે મતલબ મને તો KGF એવું જ એમ એવું યાર કે આવો માઇન્સ કે આ લોકો તો પર્વતો કે એક તોરે ને અમુક ખતરનાક વાતાવરણ છે બહાર. એકદમ ધુમ્મસ છે બહાર અને વરસાદ બી ધીરો ધીરો ચાલુ થયો છે. હમણાં તો એકદમ ખતરનાક, એમ આખું હવા એમ આવી જાય ને એવું લાગતું હતું. ખતરનાક. ખબર નહીં, ખતરનાક હોઈ ગયા છે. મને દેખાતું નહીં. નિધિ અને સુડો નીચે ઉતરી. ટ્રેન આવે છે. ટ્રેન માલગાડી હે. ગુડ મોર્નિંગ બધાને. અમે લોકો જલેબી હનુમાનથી 5 વાગ્યા જેવા આવ્યા બિકોઝ આજે મોડું થયું. રસ્તા પણ થોડા ખરાબ હતા અને યસ બટ હું ફરીથી ઉઠી ગઈ છું. ઇટ્સ 6:30 બિકોઝ મારે ઓનલાઈન ક્લાસ હોય છે. તો યસ મારી આંખ બહુ ગંદી લાગે છે. એકવાર તો મેં ફેસ વોશ કરી દીધું બટ સ્ટીલ. સો લેટ્સ ગો. પહેલાં ક્લાસ લઈએ પછી હું તો સૂઈ જવાની છું. તો યસ આફ્ટર ક્લાસ મેં સૂઈ ગયેલી અને મેં કેટલા વાગે ઉઠી? 11:15. અને પછી થોડું આમ તેમ કામ કર્યું અને હવે અમે લોકો રાખડીનું લઈને બેઠા છે અને નિધિ મારી હેલ્પ કરે છે થોડી. ફ્રી લેબર કરાવે છે. ફ્રી લેબર. ઓકે જો એકદમ મસ્ત મસ્ત મેં બનાવ્યો છે. મતલબ થોડું ઘણા મતલબ દોરા ને બધું છે ને તે થોડુંક ઘટી ગયેલું એટલે પછી અમે લોકો લેવા ગયા અને બીજી એક્સ્ટ્રા વસ્તુ પણ લાવ્યા છે. સો યસ તમે મારા ઇન્સ્ટાગ્રામ પર ચેક કરજો. મેં મસ્ત રાખડી બનાવી છે આ વખતે. ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કર્યું છે. મતલબ મને પહેલેથી ઈચ્છા હતી બહુ ટાઈમથી
બટ આ વખતે મેં કીધું કે નહીં મારે કરવું જ છે. સો યા અને ઓફકોર્સ કેક રૂમ પર ચોકલેટ હેમ્પર્સ પણ તમને મળી જશે. ઓકે સો યા તો થોડું કામકાજ કરીએ અને પછી મળો. ઓકે તો રાખડી રેડી થઈ ગઈ છે અને આજે આટલી બનાવી મેં લાઈક મને નિધિ હેલ્પ બી કરી પાછી કે ઓકે સો આટલી બનાવી છે. હવે મને છે ને હવે મારે થોડું ભાભી માટેના બનાવવાના છે. લાઈક મેં વિચારું છું કે આ જે છે ને તો આ મને નિધિએ કરી દીધું છે. હવે એમાં ખાલી મારે થોડું દોરા નાખવાના છે. સો તો લેટ્સ સી જોઈએ મારી હાલત. Yeah.